પરંતુ પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુની ઉપસ્થિતિમાં જે આનંદ છે તે દુનિયામાં ક્યાંય નથી. હાલેલુયા, હાલેલુયા. અને એક વાત તો છે, દર વર્ષે ક્રાઇમ રેશિયો જે છે, ગુનાઓ જે છે તે દર વર્ષે વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? વધી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે 2024 માં જેટલી આત્મહત્યા લોકોએ કરી તેના કરતા ગેરંટી આપું છું 2025 માં વધારે લોકોએ આત્મહત્યા કરી. સાચું છે? ડે બાય ડે દુષ્ટતા વધી રહી છે. માં જેટલા ખૂનો થયા તેના કરતા વધારે ખૂનો 2025 માં થયા. વર્ષ દર વર્ષ દરેક ગુનાઓનો જો રેશિયો તમે જુઓ તો ઘટતો નથી, વધતો જાય છે. સાચું છે? એટલે આ દુનિયામાં ક્રાઇમ, ગુના, પાપ, દુષ્ટતા ઓછું થવું સંભવ નથી. વર્ષ બાય વર્ષ દુષ્ટતા વધતી જાય છે. પરંતુ પ્રભુના નામને ધન્યવાદ હો, એ દુનિયામાં થાય છે અને દુનિયામાંથી પ્રભુએ આપણને અલગ કરી દીધા છે. હાલેલુયા. આપણે આ દુનિયામાં જીવીએ છીએ પણ આ દુનિયાના નથી. હાલેલુયા. આપણે આ દુનિયામાં જીવીએ છીએ પણ આપણે દુનિયાના નથી, એવું બાઇબલ કહે છે. હાલેલુયા. આ દુનિયામાં દુષ્ટતા વધી રહી છે. દર વર્ષે આત્મહત્યા વધી રહ્યા છે, ખૂન વધી રહ્યા છે, બળાત્કારો વધી રહ્યા છે, ડિપ્રેશનનો રેશિયો તો બહુ ઘણો વધી ગયો છે. નાના બાળકો ડિપ્રેશનમાં રહે છે, યુવાનો ડિપ્રેશનમાં રહે છે, બીમારીઓ વધી રહી છે કે ઘટી રહી છે? વધી રહી છે દુનિયામાં. પરંતુ પ્રભુના નામને ધન્યવાદ હો, આપણે દુનિયામાં તો જીવીએ છીએ પણ આપણે દુનિયાના નથી. આમેન. હાલેલુયા. આપણે દેવના રાજ્યમાં છે. આમેન. હાલેલુયા. દેવના રાજ્યમાં કૃપા વધી રહી છે. આમેન. 2024 માં જે કૃપા પ્રભુએ તમને આપી તેના કરતા વધારે કૃપા 2025 માં પ્રભુએ આપણને આપી. કેટલા લોકો માનો છો? હાલેલુયા. અને હું તમને ગેરંટી આપું છું 2026 માં 2025 કરતા પ્રભુના લોકોને માટે વધારે કૃપા લાવશે. હાલેલુયા. દુનિયાને માટે સેડ ન્યૂઝ છે, દુનિયાને માટે ખરાબ સમાચાર છે, પણ દેવના રાજ્યમાં અને દેવના લોકોને માટે સારા સમાચાર છે. હાલેલુયા. આપણા માટે દેવની કૃપા વધી રહી છે, આપણા માટે દેવનું સામર્થ્ય વધી રહ્યું છે. કેટલા લોકોને લાગે છે દેવનું સામર્થ્ય વધી રહ્યું છે? વર્ષ બાય વર્ષ આપણે સામર્થ્યમાં વધી રહ્યા છે, આપણે દેવના જ્ઞાનમાં વધી રહ્યા છે, આપણે સંખ્યામાં વધી રહ્યા છે, આપણે આશીષમાં વધી રહ્યા છે, આપણે તંદુરસ્તીમાં વધી રહ્યા છે. વધી રહ્યા છે કે નહીં? હાલેલુયા. આપણે આશીષમાં ઇન્ક્રીઝ, વધારો થઈ રહ્યો છે, થઈ રહ્યો છે.
દુનિયામાં કોઈ આશા નથી. દુનિયામાં દર વર્ષે એ રેશિયો વધતો જવાનો છે, પણ દેવના રાજ્યમાં પ્રેમ વધતો જશે, આનંદ વધતો જશે. 2025 માં જેટલો આનંદ તમે કર્યો છે તેના 100 ગણા વધારે આનંદ 2026 માં કરજો. હાલેલુયા, હાલેલુયા. એક જ જગ્યાએ આશા છે અને તે છે દેવનું રાજ્ય. હાલેલુયા. એક જ જગ્યાએ આશા છે, દેવના રાજ્યમાં આશા છે. દુનિયામાં નિરાશા વધી રહી છે કે આશા વધી રહી છે? હે? તમે પોલિટિશિયન લોકોને પૂછો, તમે સફળ થતા હોય એવા લોકોને બી પૂછો, બધું પ્રાપ્ત કર્યા પછી શું તમારો આનંદ વધી રહ્યો છે? તે કહે છે નથી, અમે એ બધું પ્રાપ્ત કરીને અમે સુખી નથી. હાલેલુયા. પણ દેવના લોકોને જુઓ, પરમેશ્વરના રાજ્યમાં જુઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અમે ગયા વર્ષે કરતા આ વર્ષે વધારે આનંદિત છે અને 2025 કરતા પ્રભુ તમારા અને મારા માટે, એફપીસીડી પરિવાર માટે વધારે આનંદ લઈને આવવાના છે. હાલેલુયા. 2024 માં તમે જેટલા પવિત્ર આત્માથી ભરપૂર હતા તેના કરતા 2025 માં તમે પવિત્ર આત્માથી વધારે ભરપૂર છો. અને તમને ગેરંટી આપું છું 2026 એફપીસીડી પરિવાર માટે સાધારણ નથી. હાલેલુયા. બાળકોથી લઈને વૃદ્ધો સુધી પવિત્ર આત્માથી ભરપૂર થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાને કહો, આપણે દુનિયામાં છીએ પણ આપણે દુનિયાના નથી. દુનિયામાં આશા નથી. બોલો, દુનિયામાં આશા નથી. પ્રભુ ઈસુમાં આશા છે. દુનિયામાં આનંદ નથી. પ્રભુ ઈસુમાં આનંદ છે. હાલેલુયા. દુનિયામાં દુઃખ વધે છે, પ્રભુમાં સુખ વધે છે. હાલેલુયા, હાલેલુયા. દુનિયા જ્યારે નજર કરે ત્યારે તેની દ્રષ્ટિ કલીસિયા તરફ થવી છે. હાલેલુયા. કલીસિયા મંડળી મહિમામાંથી મહિમામાં આગળ વધશે. દુનિયા નીચે તરફ જઈ રહી છે, તે સમયમાં કલીસિયા સ્વર્ગ તરફ જઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, તમારા ચહેરાઓ 2025 માં થોડા દુખી દુખી લાગતા હતા, 2026 માં તમારા ચહેરાઓ ખીલી ઉઠશે. પ્રભુ તે કરશે, પ્રભુ તે કરશે. હાલેલુયા. અને એફપીસીડી પરિવાર આનંદના, પ્રભુના આનંદથી, પવિત્ર આત્માના આનંદથી ભરાઈ જશે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ઘણા લોકો એવું કહે છે કે ફારૂન મિસર દેશની ગુલામીમાંથી જ્યારે ઇસ્રાયેલ લોકો નીકળ્યા ત્યારે તેની પાછળ ફારૂનની સેના લાગી. અને આજે બી આપણને એવું લાગે કે આપણી પાછળ પ્રભુમાં આવ્યા પછી બી દેવ મારી પાછળ લાગેલું છે. બીમારી મારી પાછળ પડેલી છે. હું તમને કહેવા માંગુ છું, દુઃખ તમારી પાછળ નથી, સમસ્યા તમારી પાછળ નથી. તમારી પાછળ શું છે? તમને એવું લાગે તમારી પાછળ જેટલું તમે ભાગવા માંગો છો દુષ્ટતાથી, તેટલી દુષ્ટતા તમારી પાછળ આવે છે. પાપથી તમે ભાગવા માંગો છો, પાપ તમારી પાછળ આવે છે. હું
તમને કહેવા માંગુ છું, મારી સાથે એક વચન વાંચીએ. ગીત શાસ્ત્ર 23 ગીત 23 અને એની છેલ્લી કલમમાં છે, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. હાલેલુયા, હાલેલુયા. અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. હાલેલુયા. એક ભાષાંતરમાં આ પ્રમાણે લખ્યું છે, મારી સાથે NKJV કે KJV એવું કંઈ જોઈ લખવાનું એમાં ફોલો મી એવો શબ્દ આવવો જોઈએ. mercy and surely goodness and loving kindness will follow me all the days of my life. All the days of my life. For one second, एक बार फिर. Surely ચોક્કસ goodness, ભલાઈ અને દયા and loving kindness હા will follow me all the days. follow me, મારી પાછળ આવશે મારે જિંદગીના છેલ્લા દિવસો પર્યંત. હાલેલુયા, હાલેલુયા. તમારી ને મારી પાછળ શું આવશે? પ્રભુની દયા તથા ભલાઈ આવશે. હાલેલુયા. ફોલો બી મતલબ પાછળ પડશે. છોકરીઓ, તમે કોઈ દિવસ સાંભળ્યું છે અથવા અનુભવ્યું છે કોઈ છોકરો તમારી પાછળ પડ્યો? છ મહિના સુધી. ફોલોઈંગ મતલબ પાછળ પડવું. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, કોઈ છોકરો તમારી પાછળ નહીં પડશે, પ્રભુની ભલાઈ અને દયા તમારી પાછળ પડશે. કોઈ છોકરી તમારી પાછળ નહીં પડશે. 2026 માં પ્રભુની ભલાઈ અને પ્રભુની દયા તમારી પાછળ પડશે. હાલેલુયા, હાલેલુયા. નિશ્ચય જિંદગીના સર્વ દિવસો પર્યંત મારી પાછળ પાપ નહીં પડશે. હાલેલુયા. મારી પાછળ શું પડશે? ભલાઈ તથા દયા મારી પાછળ આવશે. હાલેલુયા, હાલેલુયા. 2025 ને હવે આપણે બાય બાય કરવા જઈ રહ્યા છે. 2026 માં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તે સમયમાં તમારી બીમારી તમારી પાછળ નહીં આવશે. બીમારીને 2025 માં બાય બાય કરી દેવાનું છે. હાલેલુયા. 2025 માંથી 2026 માં તમે જઈ રહ્યા છો. 2026 માં તમારું દેવું તમારી પાછળ નહીં આવવું જોઈએ. 2025 અને 26 માં પ્રભુની ભલાઈ અને પ્રભુની દયા તમારી પાછળ આવશે, મારી પાછળ આવશે. ઈસુના નામમાં જાહેર કરો. હાલેલુયા. મારી પાછળ પ્રભુની દયા પડશે. મારી પાછળ પ્રભુની ભલાઈ પડશે. પ્રભુની કરુણા મારી પાછળ, પ્રભુનો ગુડનેસ મારી પાછળ પડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, 2025 ને આપણે ટૂંક સમયમાં બાય બાય કરવાના છે. અને 2026 માં વિશ્વાસ રાખો, તમારી સાથે પ્રભુની ભલાઈ અને પ્રભુની દયા આવશે. દુનિયામાં નહીં મળશે. દુનિયામાં પણ પ્રભુના આખા દુનિયામાં એકમાત્ર આશા પ્રભુ ઈસુમાં છે.
બીજી જગ્યાએ કોઈ જગ્યાએ ભલાઈ નહીં મળે તમને. આ દુનિયામાં દયા વધી રહી છે, વધી રહી છે, ભલાઈ વધી રહી છે, બુરાઈ વધી રહી છે, દુષ્ટતા વધી રહી છે. પરંતુ બાઇબલ કહે છે પ્રભુના લોકોને માટે પ્રભુની ભલાઈ વધશે. તમારી પાછળ લાગશે, પ્રભુની તમારી પાછળ લાગશે. હાલેલુયા, હાલેલુયા. હવે તમે કહેશો પાસ્ટર આ દેવું તો બાય બાય થતું જ નથી. કોમન વાત એમાં આ બીમારી તો બાય બાય થતી જ નથી, આ સમસ્યા તો હટતી જ નથી. શારીરિક રીતે તમે જુઓ છો, તમે બહુ પ્રાર્થના કરી કે તમે દેવોમાંથી આઝાદ થાઓ, વિશ્વાસ બી કરી જોયો, અને થોડોક જોર બી લગાવી જોયો, તો બી વાસ્તવિકતા બદલાતી નથી. બેંક એકાઉન્ટ ખાલી દેખાય છે. પવિત્ર આત્મા કોઈની સાથે વાતચીત કરી રહ્યા છે, બહુ બધા લોકોની સાથે. બેંક એકાઉન્ટ ખાલી દેખાય છે. પરંતુ પ્રિય, હું તમને કહેવા માંગુ છું પ્રભુનું વચન સત્ય છે. હાલેલુયા, હાલેલુયા. મારી સાથે કલમ કરો બીજો ગ્રંથી એનો ચોથો અધ્યાય, બીજો ગ્રંથી ચોથો અધ્યાય અને એની 17મી કલમ થી આગળ વાંચો. કેમ કે નહીં, ચાલો 18મી કલમ જ વાંચો. હા, કેમ કે જે વસ્તુ દ્રશ્ય છે, જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા, તેમના પર નજર ન રાખતા, જે અદ્રશ્ય છે, જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. તેના પર અમે ધ્યાન આપીએ છીએ, તેના પર અમે લક્ષ્ય આપીએ છીએ. હા, કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, દ્રશ્ય છે તે ક્ષણિક છે, ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. તે સદાકાલિક છે. હાલેલુયા, હાલેલુયા. બેંક બેલેન્સ જુઓ છો તો દેખાય શું છે? ઝીરો. બીમારીને તમે જુઓ છો તો તમને એવું લાગે છે કે હજુ કઈ જ નથી. તેનું દેશ તમને દેખાઈ રહ્યું છે, સ્થિતિ બદલાતી હોય એવું લાગતું નથી. પરંતુ હું તમને આનંદના સમાચાર આપું છું, તમને આજે જે દેખાય છે તે ક્ષણિક છે. તારું દેવ થોડા સમય માટે છે. તને જે દેખાય છે તારી બીમારી થોડા સમય માટે છે. હાલેલુયા. તમે અદ્રશ્ય જોવાનું શરૂ કરો. હાલેલુયા. અને 2026 માં તમે જે જોતા નથી તે તમારા જીવનમાં થશે. અદ્રશ્ય છે તે બની રહેશે. હાલેલુયા. સમજે છે? જે દેખાય છે તે ક્ષણિક છે. તમારું દેવું તમને દેખાય છે, ગેરંટી આપણે દેખાય એમ નહીં. આમેન. તમારી બીમારી જે દેખાય છે તે કાયમ નહીં. બેન, તને જે દુઃખ તને તારા ઘરમાં દેખાય છે તે ક્ષણિક છે. જે દેખાય છે તે ક્ષણિક છે. તારા છોકરાના વિશે તને જે દેખાય છે, આજે જે દેખાય છે તે કાયમ નથી રહેવાનું, બદલાવાનું છે. હાલેલુયા.
પણ ક્યારે બદલાશે? તમે અદ્રશ્યને જુઓ છે. હાલેલુયા, હાલેલુયા. પાગલપન છે આ. જે નથી દેખાતું તે, હા, તે કાયમ રહેવાનું છે. મતલબ કાયમ દેવા મુક્ત થવાનો છે, કાયમ બીમારી મુક્ત રહેવાનો છે. હાલેલુયા. આજે હું ડિપ્રેશનમાં દેખાવ છું, પણ એક ક્ષણિક છે, કાયમને માટે ડિપ્રેશનમાંથી આઝાદી. હાલેલુયા, હાલેલુયા. એપીસી પરિવાર, આજે તમને દેખાય છે તે ક્ષણિક છે, જરાક વાર માટે છે, જરાક વાર માટે છે. એવું બનશે પવિત્ર આત્મા આજે એવા જ ચમત્કાર કરવા જઈ રહ્યો છે. 2026 માં પ્રવેશ કરો, તમે જોશો જે દેખાતું હતું તે નથી, અને જે અદ્રશ્ય જે તમે જોવાની ઈચ્છા રાખો છો, દેવા મુક્ત જીવન, બીમારી મુક્ત જીવન, તે જીવન તમારા પરિવારમાં, તમારા જીવનમાં 2026 માં તમે હાલેલુયા, હાલેલુયા. બાજુવાળાને કહો, ચોક્કસ પ્રભુની ભલાઈ અને પ્રભુની દયા મારી સાથે, મારી પાછળ આવશે. મારી સાથે 2026 માં પ્રભુની ભલાઈ અને પ્રભુની દયા આવશે. હાલેલુયા. અને તને જે દેખાય છે તે નહીં આવશે, જે નથી દેખાતું તે આવશે. બોલો પ્રભુ ઈસુ મસીહ કે, ઈસુ મસીહ કે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, 2026 ખરેખર ગ્લોરિયસ છે. બહુ મહિમામય છે. હાલેલુયા, હાલેલુયા. મારી પાસે થોડોક સમય છે, હું પરમેશ્વરનું વચન તમારી આગળ લાવવાની ઈચ્છા રાખું છું. મારી સાથે યોએલ ભવિષ્યવક્તાનું પુસ્તકમાં આવી જાઓ. યોએલ ભવિષ્યવક્તાનું પુસ્તક, અને 2026 માંથી તમારા માટે, મારા માટે પ્રભુએ જે વચન આપ્યું છે તેના તરફ હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા રાખું છું. યોએલ મળી ગયો? મને નથી મળ્યું, પણ મને નથી મળ્યું, કીધું ને. ઓકે, બીજો 24મી કલમ. ખડીઓ ઘઉંથી ભરાઈ જશે, ખડીઓ ઘઉંથી ભરાઈ જશે, ઘઉંથી ભરાઈ જશે, ને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઉભરાઈ જશે, અને કુંડોમાં દ્રાક્ષારસ તથા તેલ ઉભરાઈ જશે, દ્રાક્ષારસ તથા તેલ ઉભરાઈ જશે, ઉભરાઈ જશે. હાલેલુયા. એકદમ ટૂંકું વચન છે. 2026 માટેનું મેં વચન તમને આપું છું, ધ્યાનથી સમજો. બરાબર? અને જીવનમાં આ વચન તમારા ઊંડે હૃદયમાં ઉતરવા દો. એ બીજ છે. વચન, વચન શું છે? બીજ છે. હાલેલુયા. જાતે જ બંધ થઈ જતું છે, પૈસાની ચૂકવી આવે એટલે. મેં આપું. આરાઈવી કોણ છે? યોએલ બીજો અધ્યાય 24મી કલમ. ચાલો હું વાંચું છું ફરીથી, તો ગભરાવતો રહે. ખડીઓ ઘઉંથી ભરાઈ જશે. મારી સાથે બોલો, ખડીઓ ઘઉંથી ભરાઈ જશે, ખડીઓ ઘઉંથી ભરાઈ જશે, અને કુંડોમાંથી દ્રાક્ષારસ અને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઉભરાઈ જશે. તથા તેલ ઉભરાઈ જશે.
હાલેલુયા. શું સમજ્યા? 2026 માં પ્રભુ એફએસજી પરિવારને જે વચન આપે છે તે આ છે. 2026 માં ઘઉં જે છે, ઘઉંના દાણા જે છે તે વચનને દર્શાવે છે. કોને દર્શાવે છે? 2026 માં તમને વચનની ખોટ નથી પડવાની. હાલેલુયા. 2026 માં એફએસજી પરિવાર વચનથી ભરપૂર રહેશે. શાનાથી ભરપૂર રહેશે? વચનથી ભરપૂર રહેશે. તમારા જીવનમાં તમારા હૃદયમાંથી વચન ઉભરાશે. શું ઉભરાશે? લખી રાખજો આ વચન. હાલેલુયા. મારા લોકો એ લોકોના બેંકમાં પૈસા નથી એટલે નાશ પામે છે એમ નથી. મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. બરાબર છે? મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. અને જ્ઞાન ક્યાં છે? જ્ઞાન દેવના વચનમાં છે. હાલેલુયા. એટલે ઈશ્વર એફએસજી પરિવારને નાશ કરવા નથી માંગતો. ઈશ્વર એફએસજી પરિવારને જીવન આપવા માંગે છે. અને જીવન આપવા માટે 2026 માં હું તમને કહું છું, પાછલા કોઈ વર્ષમાં તમે જે વચનથી ભરપૂર નથી થયા એ રીતે 2026 માં તમે વચનથી ભરપૂર થશો. પ્રભુ તમને એવા વચન આપશે ને તો તમે અવાક થઈ જશો. હાલેલુયા. અને આ દુનિયામાં તમને અને મને વચનની જરૂરિયાત છે. અને એફએસજી પરિવારને પ્રભુ 2026 માં વચનથી ભરશે. શાનાથી ભરશે? વચનથી ભરશે. બીજું, કુંડોમાંથી દ્રાક્ષારસ ઉભરાઈ જશે. શું ઉભરાઈ જશે? શું ઉભરાઈ જશે? દ્રાક્ષારસ પવિત્ર આત્માને દર્શાવે છે. કોને દર્શાવે છે? કોને દર્શાવે છે? હું તમને કહું છું 2026 માં પવિત્ર આત્માથી તમે એવા ભરપૂર થશો, પાછલા વર્ષોમાં થયા છે એવા નહીં. ઉભરાશો. અને હું તમને કહું છું 2026 માં નાના બાળકો બી અન્ય ભાષામાં બોલશે. એફએસજી પરિવાર પવિત્ર આત્માથી ભરપૂર થશે. પવિત્ર આત્માને હાથથી ભરશે. અને હું તમને કહું કે આ વર્ષે કયું વર્ષ છે તો તમે કહેશો જે કે તે વર્ષ. હાલેલુયા. યર ઓફ વર્ડ કહી શકો, યર ઓફ ફાયર કહી શકો. હાલેલુયા. પવિત્ર આત્માની આગથી 2026 માં એફએસજી પરિવારના ભાઈ બહેનોને પ્રભુ કરશે. કેટલા લોકો વિશ્વાસ કરે છે? દ્રાક્ષારસથી તમે ઉભરાશો એનો મતલબ છે તમે પવિત્ર આત્માથી ભરપૂર થશો. ભૂતકાળમાં જે અન્ય ભાષા બોલ્યા છે તેને એક નવી ભાષા પ્રભુ તમને આપશે. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું પ્રભુ 2026 માં આ મંડળીને પવિત્ર આત્માથી ભરપૂર કરશે. પવિત્ર આત્મા તમારી અંદર છલકાશે અને પવિત્ર આત્માની નદીઓ તમારી અંદરથી ફૂટી નીકળશે. ઉભરાયા કરશે પવિત્ર આત્માનો આનંદ તમારી અંદર. હું તમને કહું છું એફએસજી પરિવારના લોકોના જીવનમાંથી પવિત્ર આત્માનો પ્રેમ ઉભરાશે. તમે લોભથી ઉભરાઈ જશો. હાલેલુયા. હાલેલુયા. અને ત્રીજું શું લખ્યું છે?
મારી સાથે બોલો તેલ. તેલ અભિષેકને દર્શાવે છે. કોને દર્શાવે છે? આ સંદેશ સાધારણ સંદેશ નથી. આ વચન સાધારણ વચન નથી અને આ વર્ષ સાધારણ વર્ષ નથી. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, તમે તમારા પર અભિષેક ઉભરાશે. શું? અરે જુવાનોને જોશે ને, દુનિયા જોશે, કોલેજમાં આપણા બાળકોને જોશે ને, તેમના ઉપર તેમના શિક્ષક લોકો નોટિસ કરશે, આ અભિષેક છે. સમજાય છે? તમે જ્યાં કામ કરો છો ત્યાં, યુનિવર્સિટીમાં છો, કોલેજમાં છો, ઓફિસમાં છો, તમારો ફરક દુનિયા જોશે. હાલેલુયા. પવિત્ર આત્માનો અભિષેકનું વર્ષ છે. કયું વર્ષ છે? હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે ઈશ્વરનો સ્વીકાર કર્યો ત્યારે તમે જે આનંદમાં હતા ને, તે આનંદની વાત નથી કરતો. ઇન્ક્રીઝ તેનાથી પેલે પાર. તમે જાણે કે આજે જ તમારો નવો જન્મ થયો છે ને, એમ તમારો પવિત્ર આત્માના આનંદથી તમે ભરાઈ જશો. આ 2026 માં કહો. હાલેલુયા. નોટિસ કરશો તમારે આજુબાજુના લોકો, આ બેન બદલાય, આ જુવાન છોકરી બદલાઈ ગઈ છે, આ જુવાન ભાઈ બદલાઈ ગયા છે, ઓ આ માતા બદલાઈ ગઈ છે, આ ભાઈ બદલાઈ ગયા છે. એના મુખમાંથી જ્યારે વાણી નીકળે છે, પ્રેમની ધારા નીકળે છે. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહું છું, એફએસસી પરિવાર જેની રાહ જોઈ રહ્યું હતું, તે રિવાઇવલ, તે જાગૃતિ યેશુના નામમાં 2026 જાગૃતિ શું છે? દેવનું વચનથી તમે ભરપૂર થાવ છો, તમે પવિત્ર આત્માથી ભરપૂર થાવ છો અને તમારા પર અભિષેક છે. તમે જ્યાં જાઓ છો ત્યાં દુષ્ટના ગળો હલી ઉઠે છે, શૈતાન કાપી ઉઠે છે. હાલેલુયા, હાલેલુયા. એ છે રિવાઇવલ, એ છે જાગૃતિ. હાલેલુયા. જાગૃતિ એક વ્યક્તિની અંદરથી શરૂ થશે, વ્યક્તિની અંદર શરૂ થશે. હાલેલુયા, હાલેલુયા. અને જાગૃતિનું ચિહ્ન શું છે? જાગૃતિનું ચિહ્ન છે તે વચનને પ્રેમ કરતા થઈ જશે. જાગૃતિનું ચિહ્ન શું છે? તે પવિત્ર આત્માનો અવાજને ફોલો કરશે, પવિત્ર આત્માના હાથથી ભરાયેલા રહેશે. હાલેલુયા. અને પવિત્ર આત્માનો અભિષેક તેમના પર રહેશે. હાલેલુયા, હાલેલુયા. ભવિષ્યવાણી કરવા માંગુ છું, પિયુષભાઈ, આ વર્ષે જે આરાધના કરશો, અમે બહુ અભિષેક દેના આરાધનામાં તમે જોયો છે. 2026 માં એની આરાધનામાં એક નવું પથરાવ, અભિષેક. અને એવો અભિષેક જ્યારે આરાધના અહીંયા થશે, દુષ્ટાત્મા અહીંયા રહી છે, બીમારી નહીં રહી શકે, ડિપ્રેશન નહીં રહી શકે. હાલેલુયા, હાલેલુયા. અને 2026 માં એફએસસી પરિવાર સાંભળો, બીજાએ લખેલા ગીતોને પિયુષભાઈ તમારું લખેલું ગીત તમે ગાશો. પવિત્ર આત્મા તમને નવું ગીત આપશે. એફએસસી પરિવારને પ્રભુ નવા ગીતો આપશે. યેશુના નામમાં યુવાનો તમને બી આપશે. હાલેલુયા. આ વર્ષ અલગ વર્ષ છે. આ વર્ષે તમારે ભાગવું નહીં પડે, પૈસા. આ વર્ષે તમારે વચનની પાછળ દોટ મૂકવાની છે. આ વર્ષે તમારે પવિત્ર આત્માનો પીછો કરવાનો છે. આ વર્ષે તમારો અભિષેકનો પીછો કરવાનો છે.
અને હું તમને કહું છું, પહેલા તેના રાજ્યને શોધો એટલે બધું તમારી પાછળ આવવાનું છે. 2026 પ્રભુની ભલાઈ અને દયા તમારી પાછળ આવશે. હાલેલુયા, હાલેલુયા. સમજી રહ્યા છો? कुछ होने पर हालेलुया. આ જગતે જે નથી જોયું તે જગત એફપીસીડી પરિવાર દ્વારા જોવા જઈ રહ્યું છે. હાલેલુયા. એફપીસીડી ના લીડરશિપ પર તમે હવે એક નવો બદલાવ જોશો. એફપીસીડી ના વડીલો પર, આગેવાનો પર, ભાઈઓ પર, બહેનો પર, સન્ડે સ્કૂલના બાળકો પર, યુવાનો પર એક નવો અભિષેક તમે જોશો. યેશુના નામમાં હું ઘોષણા કરું છું. હાલેલુયા. આનો ખુલાસો આપણે આગળ જોઈશું. પ્રભુને આપણે 40 દિવસ બેસવાના છે અને પ્રભુ આ 40 દિવસમાં પૂરી કરશે. હાલેલુયા, હાલેલુયા. એની આગલી કલમ વાંચો. કીડો, કતરાઓ, આ કરે ને ઉપરની આમ એ માટે હે સિયોનના પુત્રો, આનંદ કરો ને તમારા દેવ યહોવામાં હરખાઓ. કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે ને તે તમારે સારું વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ પહેલાની માફક વરસાવે છે. પહેલામાં પહેલી વાત એફએસજી પરિવાર સાંભળો. સિયોન એટલે કે યરુશલેમનું બીજું નામ છે સિયોન, ઝાયન. બરાબર છે? એને રાજાનું નગર બી કહેવામાં આવે છે. કોનું નગર? જ્યાં યરુશલેમનું મંદિર છે. અને એ સિયોન એટલે કે યરુશલેમ. બરાબર છે? અને તેને સંબોધીને કહે છે જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ છે, પરમેશ્વરનું મંદિર છે. તેને સંબોધીને કહે છે હે સિયોન, ખુશ થઈ જા. શું કર? નવા કરારમાં સિયોન કોણ છે? સિયોન કલીસિયા છે, મંડળી છે. અને મંડળીના લોકોને પવિત્ર આત્મા કહે છે. પહેલામાં પહેલી વાત યાદ રાખજો, જાગૃતિ જોવાની છે, વચનથી ભરપૂર થવાનું છે, પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે અને પવિત્ર આત્માનો અભિષેક તમારા પર મારા પર આવવાનો છે. તે સમયમાં એક વાત તમારે પહેલા કરવાનું છે. ધીસ ઇઝ કમાન્ડ. આ આજ્ઞા છે. હા, શું છે? આજ્ઞા છે. અને પહેલી આજ્ઞા 2026 માટે કહું છું, આનંદ કરો, ખુશ થાઓ. હાલેલુયા. હે સિયોનના લોકો, હે એફએસજીના લોકો, ખુશ થાઓ, આનંદ કરો, મગન થાઓ. હાલેલુયા. પાસ્ટર, મારા ઘરની તને વાત નથી ખબર. મારા પતિની વાત કરું ને, તેની હાલતને જ્યારે વિચારું ત્યારે મારી પાસે ખુશ થવાનું કોઈ કારણ નથી. મારા બાળકો વિશે, મારી સ્થિતિ વિશે જો પાસ્ટર હું તમને કહું તો ખુશી થવાનું મારી પાસે કોઈ કારણ. પરંતુ પ્રિય ભાઈઓ અને બહેનો, મને સાંભળો. તારો પતિ દારૂ પીને આવતો હોય, તને મારતો હોય, તારી જેટલું દુઃખ હોય તેટલું તું તેમાંથી બહાર નીકળ.
નીકળવા માંગે છે? શું તમે તમારી સ્થિતિમાંથી બહાર નીકળવા માંગો છો? માંગો છો? પહેલામાં પહેલી વાત ખુશ થઈ જાઓ. સ્થિતિ જે હોય તે પ્રભુમાં આનંદિત રહો. હાલેલુયા. અને આ દવા નહીં કરે ને, દવા તમારા જીવનમાં કામ નહીં કરે ને, તો વાપસ મારી પાસે આવજો. પણ પહેલામાં પહેલી વાત ખુશ થવાનું છે, આનંદિત રહેવાનું છે. અને આ દવા 244% કામ કરે છે. 365%. એ બી વિચાર કરતો હતો કે 244 કેમ બોલાય, પછી હોતો હતો મને કહી દીધું. અને વિપુલ મને જે રીતે જોતો હતો કે આ પાસ્ટર કેમ આ 244 બોલ્યા, એટલે મેં બી વિચાર કર્યો કે આનો જવાબ હવે શું આપવાનો. પણ પ્રભુ બહુ ભલો પ્રભુ છે. તેની ભલાઈ અને તેની દયા નિરંતર મારી સાથે આવે છે. તે ક્રિયામાં આવી ગયો. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, આ સાધારણ વાત નથી, આ પરમેશ્વરની આજ્ઞા છે. એફએસી પરિવાર, તારી સ્થિતિ જે હોય તે બેન આનંદ કર, પ્રભુમાં આનંદ કર. કેમ કે તને જે દેખાય છે તે ક્ષણિક છે. હાલેલુયા, હાલેલુયા. સદાકાળ તારી સાથે આવવાનું છે. તે છે દેવની ભલાઈ, દેવની દયા, દેવની કરુણા. તે તારી પાછળ પાછળ આવવાની છે. હાલેલુયા, હાલેલુયા. તારી પાછળ તારું દેવું નથી પડવાનું. તારી પાછળ કોઈ છોકરો કે છોકરી નથી પડવાની. ઓ તારી પાછળ કોઈ બીમારી નથી પડવાની. તારી પાછળ દેવની ભલાઈ પડવાની છે. ફરિયાદ શું કરશે ખબર? એફએસી પરિવારના લોકો ભલાઈ પૂરી નથી થતી, ફાચલ જ લાગી રહી. હાલેલુયા, હાલેલુયા. જેટલું આમીન બોલશો તેટલું કામ થવાનું છે. ક્ષણિક છે, દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ અદ્રશ્ય તે સદાકાલિક તમારી સાથે રહેવાનું છે. અને તેના માટે તમારે પહેલામાં પેલું ખુશ થવાનું છે અને ખુશ થઈને મુખ ઉગાડવાનું છે. જે અદ્રશ્ય તમારી સાથે તમે જોવા માંગો છો ને, તે જોઈને ખુશ થઈને બૂમ મારો, ચિલ્લાઓ. બાજુ વાળો કે બાજુ વાળી જે વિચારવાનો હોય તે વિચારે. હાલેલુયા, હાલેલુયા. અને પિયુષભાઈ જ્યારે આરાધના કરાવે, તેલ લેવા જાય મારી બેન પડી કે મારા પાસે જે વિચારતો હોય તે મારો પતિ. मैं तो प्रभु में मगन होऊंगा, मैं तो प्रभु में आनंद करूंगा, मैं तो खुश रहूंगा, खुश रहूंगी. हालेलुया, 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 हालेलुया. અને સ્થિતિ બદલાશે. હે યરૂશલેમ, હે એફએસી પરિવાર, આનંદ કર. હાલેલુયા, હાલેલુયા. આને પૃષ્ઠભૂમિ તમે સમજો. આજે થોડી 5 મિનિટ બોલી દઉં, પછી આપણે આગળ સંદેશ પાછો સાંભળીશું. આરાધના કરીને પછી થોડુંક સંદેશ સાંભળીને પછી પ્રભુ ભોજમાં જઈશું. સાંભળો, આ જે સ્થિતિ જે છે, દુકાળ છે, અને તે વર્ષે ઈયળો કાતરાઓ બધું ખતમ થઈને ખેતરમાં કંઈ નહીં મળે. ખેતરમાં કંઈ પાક્યું જ નથી, દ્રાક્ષા નથી, ધાન્ય નથી પાક્યું, કશું જ નથી. અને લોકો એટલા નિરાશ હતા, એટલા દુઃખી હતા, હવે જીવવું કેવી રીતે? અને તે સમયમાં યોએલ પ્રબોધક કહે છે, શું કહે છે? હે દેશ, 21મી કલમ વાંચું છું. હે દેશ, વિશ્વમાં ખુશી થા ને આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યા છે. હજુ તો દુઃખ
અને યોએલ પ્રબોધકને પ્રભુએ કીધું, હે દેશ, હે પીસીજી પરિવાર, આ રડવાનું બંધ કરી દે. પહેલામાં ફેલો ફરિયાદ કરવાનું બંધ કરી દે તારા પતિ વિશે. પહેલામાં પહેલા ખુશ થા. આજે કા દિન યહોવા ને બનાયા હે, હમ ઉસમે આનંદિત હો, આનંદિત હો. હાલેલુયા. સમજાય છે? કેમ આ વચન કેમ પ્રભુના લોકોને કહેશે આનંદ કરો? કેમ કે 2025 કરતા 2026 માં તમારી સ્થિતિ બદલાવાની છે. ઓ, તમારા આંસુ નથી રહેવાના, તમારું દુઃખ નથી રહેવાનું, તમારું દેવું નથી રહેવાનું. આનંદ કરવાના. હાલેલુયા. પિયુષભાઈ આગળ આવતા જાઓ. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ જે દેશની સ્થિતિ બહુ ખતરનાક હતી. અને આ વર્ષમાં તમે જોયું 2025 માં એક પછી એક માવઠા આવ્યા. લોકોનો પાકેલો ધાન્ય ખતમ થઈ ગયું. ખતમ થઈ ગયું કે નહીં? એક વખત નહીં, બે વખત નહીં, વિપત્તિ ઉપર વિપત્તિ. અને તે સમયમાં એપીસી પરિવારને માટે પ્રભુ વચન લઈને આવ્યા છે. હાલેલુયા. તમે દેવામાંથી નીકળવાનું નામ નથી લેવાતો. તે સમયમાં પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે. એપીસી પરિવાર આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કામ કરવાનું શરૂ કરી દીધું છે. હાલેલુયા. પોતાનું સ્થાન પર ઊભા થઈ જાય. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, સ્થિતિ બદલને પર હે, સ્થિતિ બદલને પર હે. આપણી સ્થિતિ બદલાવાની છે. બાજુવાળાને કેવું, મારી સ્થિતિ બદલાવાની છે. હું દેવામાં નહીં રહીશ, હું બીમારીમાં નહીં રહીશ, હું દુઃખમાં નહીં રહીશ, હું ડિપ્રેશનમાં નહીં રહીશ, હું ખુશીમાં રહીશ, હું આનંદમાં રહીશ. હાલેલુયા. મારી સાથે તું બી આનંદ કર, મારી સાથે તું બી આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યા છે. આપીશની પરિવારના એક લોકોને માટે પ્રભુએ મહાન કાર્યો શરૂ કરી દીધા છે. હાલેલુયા. ઓ, પરમેશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કરો. કોઈ ચૂપ ન રહે. દુઃખની સાથે પ્રવેશ નથી કરવાનો, રડતા રડતા પ્રવેશ નથી કરવાનો. ઓ, નાચતા નાચતા, ઓ, પ્રભુની આરાધના કરતા કરતા, પ્રભુમાં આનંદ કરતા કરતા આપણે 2026 માં પ્રવેશ કરવાના છે. રીબાનામાં સથાલા ખરાબાનામાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. હાલેલુયા. હું તમને કહ્યું છે, જો તમે અદ્રશ્યને જોવા માંગો છો, તમારા મુખને ખોલવું પડશે, તમારા અને મારા મુખને ખોલવું પડશે. ઓ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારી પાસે જે આશીષ આવી રહી છે 2026 માં, તેના માટે આનંદિત થઈ જાઓ. ઓ, તેના માટે ખુશ થઈ જાઓ. જે નથી દેખાતું તે તમારા હાથમાં જુઓ. જે તમે જેની રાહ જોઈ રહ્યા છો તેને તમારી આંખોને જુઓ અને આનંદિત થઈ જાઓ, આનંદિત થઈ જાઓ. 2026 માં તમારો ચમત્કાર તમારી પાસે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિખાનામાં સથાલકાના બનાવા, વિશુદ્ધોરી બનાવા, સખેરે સખોરિયાના બને, સથાલકાનામાં સદીની બનાવા. ઓ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પવિત્ર આત્માના આનંદમાં ઓ, આરાધના કરી. હાલેલુયા. મારી પાછળ તમે बोलो, कितनी बड़ी करुणा उसने मेरे ऊपर डाला, कितनी बड़ी करुणा उसने मेरे ऊपर डाला.
अपने लहू से मेरा सारा पाप धो डाला। अपने लहू से मेरा सारा पाप धो डाला। बंजर जमीन जैसा मेरा सारा जीवन था, बंजर जमीन जैसा मेरा सारा जीवन था। तब आके उसने मुझे खुशियों से भर दिया। तब आके उसने मुझे खुशियों से भर दिया। आनंद से नाचूंगा मैं, आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। हमेशा आनंद से नाचूंगा मैं। चले जो साथ मेरे आधे रास्ते छोड़ गए, चले जो साथ मेरे आधे रास्ते छोड़ गए। दुख में डाल मुझे अकेला कर दौड़ गए। दुख में डाल मुझे अकेला कर दौड़ गए। रात के अंधेरों में रात के अंधेरों में जितने भी दुख चाहे, जितने भी दुख चाहे, सुबह होते ही मुझको आनंद से भर गए। सुबह होते ही मुझको आनंद से भर गए। आनंद से नाचूंगा मैं, आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। हमेशा आनंद से नाचूंगा मैं। कुछ भी नहीं था मैं फिर भी, कुछ भी नहीं था मैं फिर भी, उसने मुझसे प्यार किया। उसने मुझसे प्यार किया। मुझ जैसे पापी के लिए मुझ जैसे पापी के लिए उसने अपनी जान दिया। उसने अपनी जान दिया। अब कभी छोड़ूंगा ना, अब कभी छोड़ूंगा ना, यीशु से मुंह मोड़ूंगा ना। यीशु से मुंह मोड़ूंगा ना। वो है मेरे जीवन में सबसे बढ़कर, वो है मेरे जीवन में सबसे बढ़कर। आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा। हालेलुया। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। कितनी बड़ी करुणा उसने मेरे ऊपर डाला, अपने लहू से मेरा सारा पाप धो डाला। कितनी बड़ी करुणा उसने मेरे ऊपर डाला, अपने लहू से मेरा सारा पाप धो डाला। बंजर जमीन जैसा मेरा सारा जीवन था, बंजर जमीन जैसा मेरा सारा जीवन था। तब आके उसने मुझे खुशियों से भर दिया। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। चले जो साथ मेरे आधे रास्ते छोड़ गए, दुख में डाल मुझे अकेला कर छोड़ गए। चले जो साथ मेरे आधे रास्ते छोड़ गए, दुख में मुझे अकेला कर छोड़ गए। रात के अंधेरों में जितने भी दुख चाहे, रात के अंधेरों में जितने भी दुख चाहे, सुबह होते ही मुझको आनंद से भर दिया। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं। कुछ भी नहीं था फिर भी उसने मुझको प्यार किया, मुझे से पाप के लिए उसने अपनी जान दिया। कुछ भी नहीं था फिर भी उसने मुझको प्यार किया, मुझे से पाप के लिए उसने अपनी जान दिया। अब कभी छोड़ूंगा ना, यीशु से मुंह मोड़ूंगा ना। अब कभी छोड़ूंगा ना, यीशु से मुंह मोड़ूंगा। वो है मेरे जीवन में सबसे बढ़कर। आनंद से नाचूंगा मैं, हमेशा आनंद से नाचूंगा मैं।
प्यार किया, मुझे से पापी के लिए उसने अपनी जान दिया। दुनिया की काबिल भी उसने मुझसे प्यार किया, मुझे से पापी के लिए उसने अपनी जान दिया। अब कभी छोड़ूंगा ना, यीशु से न मोड़ूंगा ना, अब कभी छोड़ूंगा ना, यीशु से न मोड़ूंगा ना। वो है मेरे जीवन में सब कुछ है, आज मुझे ना चुका मैं हमेशा
जिनका तो बादशाह है, अच्छा बेटा यीशु मसीहा, 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 फरिश्तों के भी शान तू है, सच में तेरा नाम यीशु है, फरिश्तों के भी आग तू है, सच में तेरा नाम यीशु है, सच में तेरा नाम यीशु है, अच्छा बेटा यीशु मसीहा, 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 हालेलुया हालेलुया, संग मिल गाए हालेलुया, हालेलुया हालेलुया, संग मिल गाए हालेलुया। एक दूसरे के हाथ पकड़कर, बहनों बहनों हाथों पकड़ने, भाइयों भाइयों हाथ पकड़ने, राउंड माउंट में परमेश्वर को जरूर करना करना। हालेलुया हालेलुया, संग मिल गाए हालेलुया, हालेलुया हालेलुया, संग मिल गाए हालेलुया, संग मिल गाए हालेलुया, यीशु मसीहा, अच्छा बेटा 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 यीशु मसीहा। कौन है राजाओं का राजा, कौन है सारी दुनिया का राजा, कौन है राजाओं का राजा, कौन है दुनिया का राजा, यीशु है उसका, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार। कौन है राजाओं का राजा, कौन सारी दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन
एक झटका उसने मेरे उठा डाला, अपने लहू से मेरा सारा पाप धो डाला। बंजर जमीन जैसा मेरा सारा जीवन था, बंजर जमीन जैसा मेरा सारा जीवन था। तब आके उसने मुझसे खुशियों से भर दिया, आनंद से नाच उठा, हमेशा आनंद से नाच उठा, आनंद से नाच उठा मैं, हमेशा आनंद से नाच उठा मैं, आनंद से नाच उठा मैं, हमेशा आनंद से नाच उठा मैं, ओ आनंद से नाच उठा मैं, हमेशा आनंद से नाच उठा मैं। तेरे पवन में, तेरे पवन में, तेरे पवन में आनंद की बरसाती है, तेरे पवन में आनंद की बरसाती है। ओ ये संतुष्टि तो जीवन में संतुष्टि है, तेरे पवन में आनंद की बरसाती है। ओ इस जीवन में तेरा प्रभु जी, तू ही राज कर तो तेरी मर्जी। ये जीवन है तेरा प्रभु जी, तू ही राज कर तो तेरी मर्जी। शक तेरे हम गाते जाए, आए मुसीबत मुस्कुराए, शक तेरे हम गाते जाए, आए मुसीबत मुस्कुराए। तेरे पवन में आनंद के बरसाती है, संग तो जीवन में संतुष्टि है, तेरे पवन में ओ ये शुद्ध संग तो जीवन में संतुष्टि है। भरपूरी आनंद के भरपूरी आनंद के संतुष्टि संतुष्टि यीशु में संतुष्टि 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 यीशु में संतुष्टि। मेरा प्यारा उमड़ उमड़ के भरे, मेरा जीवन यीशु की खुशी से भरे। मेरा प्यारा उमड़ के, मेरा प्यारा उमड़ उमड़ के भरे, हाँ मेरा जीवन यीशु की खुशी से भरे। तेरे पवन में आनंद के बरसाती है, यीशु के संग तो जीवन में संतुष्टि है। तेरे पवन में आनंद के बरसाती है, ओ यीशु के संग तो जीवन में संतुष्टि है। उस पर सब हुई समाप्ति, आला से मेरे पापों से मुक्ति। उस पर सब हुई समाप्ति, आला से मेरे पापों से मुक्ति। तेरे मौत से मिली है आजादी, रक्षक के नाम अब कोई शांति। तेरे मौत से मिली है आजादी, रक्षक के नाम अब कोई शांति है। तेरे पवन में आनंद की बरसाती है, तो जीवन में संतुष्टि है। तेरे पवन में आनंद की बरसाती है, शुद्ध संग तो जीवन में संतुष्टि है। तेरे पवन में आनंद की बरसाती है, शुद्ध संग तो जीवन में संतुष्टि है। बोलो प्रभु यीशु मसीह की, यीशु मसीह की, यीशु मसीह की। हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर। બધા કરતા પહેલા પોતાના ગુણોનો પ્રાપ્ત દરેક લોકો આપણે બહુ અગત્યના સમયમાં છે. કોઈ એક ફોન ઉઠાવવાનો નથી, કોઈની સાથે વાત કરવાનો નથી. રેખાનામાં શથાલા બારાબાનામાં શથાલા
થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પરમેશ્વરનો ધન્યવાદ કરીએ કે તેણે આપણને 2026 નું વર્ષ દેખાડ્યો. તાળીઓ પાડીને પરમેશ્વરનો ધન્યવાદ કરીએ. બીમારીના સંતાનો બહુ વર્ષોથી તમે બીમારીનો અનુભવ કરી રહ્યા હતા, પણ 2026 માં તમે દેવની તંદુરસ્તીનો અનુભવ કરો છો. ઈશ્વરના નામમાં. Thank you Lord, thank you Lord, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. દુનિયાને માટે દુઃખ વધી રહ્યું છે, પરંતુ પ્રભુના લોકોને માટે તેની કૃપા વધી રહી છે. દુનિયાના લોકો આત્મહત્યા કરી રહ્યા છે, પ્રભુના લોકો ભરપૂર જીવન પ્રાપ્ત કરી રહ્યા છે. ઈશ્વરના નામમાં, ઈશ્વરના નામમાં. Thank you Lord Jesus. Lord, તમે એમપીસીડી પરિવારમાં અદ્ભુત કરી દીધું છે. અમે તમારો આભાર માનીએ. Thank you Jesus. Thank you Jesus. विश्वासियों के खुदा वायदों को ना भूलता, कभी ना तू बदलता, वचन को पूरा करता, तू ही है सच्चा खुदा. हम याव बांधेंगे, दृढ़ होते जाएंगे, हम भय न खाएंगे, प्रभु संग हमारे हैं. कभी मन कच्चा ना होगा, संग तेरे बढ़ते जाएंगे, जहाँ जहाँ हम जाएंगे, प्रभु संग हमारे रहेगा. हम ही आग बांधेंगे, दृढ़ होते जाएंगे, हम भय न खाएंगे, यीशु संग हमारे हैं. Thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Lord. Thank you Jesus. પ્રભુજી 2026 માં તમે અમને આત્મિક આશીર્વાદોથી ભરપૂર કરવા જઈ રહ્યા છો. અને પ્રભુ અમે નિર્ણય લઈએ છીએ, અમે પહેલા તારા રાજ્યને શોધીશું, અને દુનિયા જેની પાછળ દોડે છે તે અમારી પાછળ આવશે. હાલેલુયા. પ્રભુ અમે ઘોષણા કરીએ છીએ, પ્રભુના લોકો કમી ઘટીમાં નહીં જશે. હું ઘોષણા કરું છું 2026 માં એફપીસી પરિવાર કમી ઘટીમાં નહીં રહેશે, ભરપૂરીમાં જીવશે. ઈશ્વરના નામમાં. હાલેલુયા. થેન્ક યુ જીસસ. जो कुछ तू हमें कहेगा, उसे हम पूरा करेंगे. जहाँ तू हमें भेजेगा, वहाँ पर हम जाएंगे. दाएं ना बाएं मोड़ेंगे, हम ही आग बांधेंगे, दृढ़ होते जाएंगे, हम भय न खाएंगे, यीशु संग हमारे हैं. कभी मन कच्चा ना होगा, संग तेरे बढ़ते जाएंगे, जहाँ जहाँ हम जाएंगे,
प्रभु संग हमारे रहेगा, हम हियाव बांधेंगे, बड़े होते जाएंगे, हम भय न खाएंगे, यीशु संग हमारे हैं। Thank you, Lord. Thank you, Jesus. 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 Hallelujah. 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 પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારો વાયદો પૂરો કરવા જઈ રહ્યા છો, તેના માટે તમારો ધન્યવાદ. અને અમારી સ્થિતિ એકદમ તમે બદલવા જઈ રહ્યા છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. મહિમા તમને મળે પ્રભુ યેસુ ખ્રિસ્તના મહાપરાક્રમી નામમાં માંગીએ છીએ.